કેમ કે નર્ક મેલા લોકોનું જગા છે, જ્યાં મનની મલિનતા છે, કડવાહટ ભરેલા છે, નફરતથી ભરેલા છે, એવાની જગા છે નર્કમાં. પણ જેના મન સાફ હોય છે, નિયત સહી હોય છે, ઈરાદા નેક હોય છે, એઓને નર્ક રાખી નથી શકતું, કેમ કે તે પવિત્ર લોકો છે. નર્કમાં તેઓ માટે કઈ જગા જ નથી. એટલા માટે જ્યારે પ્રભુનો આત્મા અધોલોકમાં ગયું તો નર્ક હાલી ઉઠ્યું, શેતાનો શિર દેવે તોડી નાખ્યું. હાલેલુયા, હાલેલુયા. અને ઊંઘેલા સંતો ઉઠ્યા. આજ એ જ બાબત હું કહીશ કે દેવની આગ તમારા પર ઉતરી આવશે, દેવનું પરાક્રમને તમે જોશો. અને આજ રાત્રે હું ભવિષ્યવાણી કરું છું, આ વચન પછી તમારામાં કેટલાક લોકો પવિત્ર આત્માથી ભરાનારા છે, કેટલાક લોકો દુષ્ટ આત્માથી તમે આઝાદ થશો. અને આજ રાત્રે આવનાર ભાગ્યે જ કોઈ વ્યક્તિ ખાલી હશે ને તે કઈ ને કઈ રીતે તેઓના જીવનમાં સાજાપણાથી માંડીને કઈ ને કઈ લઈને જશે. કેમ કે હું એક એવી બાબતને અહીં મહેસૂસ કર્યો છું, જ્યારે ભયંકર વરસાદ આવવાનો, આખું વાદળ કાળું કાળું થઈ જાય છે, ત્યારે માણસે કલ્પના કરે છે આજે રાત્રે બહુ, આજે દિવસે કે રાત્રે બહુ. હું એવા આત્માને અહીં જોઉં છું, એકદમ શાંતિ, એક એવા અભિષેકને જોઉં છું. હાલેલુયા. હોઈ શકે તમારામાંના કોઈ અનુભવ કરી શકતું હોય, પણ હું એવા અભિષેકનો હું જોઉં છું. આ વચન મારા માટે બી છે, તમારા માટે બી છે. આ વચન એવું છે, એક આત્મિક વ્યક્તિને માટે જિંદગીભરની ચાવી છે. આ એક દિવસ માટેનું વચન નથી. આ 5 મિનિટે, સેકન્ડ એમાં તમે હંમેશા જરૂરી છે. કેમ કે શેતાન તમારા આગળ પગ નીચે ત્યારે રહેશે. આજે લોકો ફરવા નહીં માંગતા. કેટલાક લોકો આજ અધિકારને લીધે એકબીજાને બદનામ કરવાને માટે તેને કેવી રીતે તોડી પાડું તે યોજનામાં ચાલે છે. તે કેટલાક અભિષેક વ્યક્તિઓ સેવકાઈ છોડીને દાઉદ સાઉલના જેમ એકબીજાના માણસોની પાછળ બદલા લેવાની ભાવનામાં ફરતા ફરે છે. જ્યાં સુધી તમારા જીવનને પૂરી રીતે બાળકના જીવ બનાવીને ખાલી થશો, ત્યારે તમે જોશો કે આજ કંઈક નવી બાબત બની રહી છે. હાલેલુયા, હાલેલુયા. એમ તો બોલવું તો ઘણું છે, પણ એક બાબત તમને કહું કે આજ બાઇબલમાં કહેવામાં આવ્યું છે, સગળા રોગોની એક દવા છે, સમા. જ્યારે તમારા હૃદયમાંથી આજ સુધી જન્મોથી જેટલો બી ભૂલ કર્યા છે, દેવની આગળ કહો કે પ્રભુ મેં બધા લોકોને ક્ષમા કરું છું, મારા પાપ ક્ષમા કર, તો તમારા પાપ બી ક્ષમા થશે. અને આજે કદાચ હોઈ શકે તમે જન્મોથી લંગડા હોઈ શકો, અહીંયા જન્મથી એક આંખે તમને નહીં દેખાતું હોય, યા કોઈ બી પ્રકારની સમસ્યા લઈને આવ્યા હોય તો તમે જોઈ શકો છો. કેમ કે મારી સેવામાં મેં જોયું છે. એક દિવસે એક ગામમાં હું મિટિંગ કર્યો હતો. હવે પાછો તે ગામમાં મારી મિટિંગ છે ઘણા વર્ષો પછી. હાલેલુયા. તો એક ગામમાં હું પ્રચાર કર્યો હતો અને હું બીમારો માટે પ્રાર્થના કર્યો હતો. અને એક 10-12 વર્ષનું છોકરું તેને લઈને આવ્યા સાક્ષી આપવા માટે. હાલેલુયા. તેઓએ કહ્યું કે સાહેબ, આ દીકરો જન્મોથી બહેરો અને ગૂંગો હતો. આજે તેને અમે સાંભળતા અને બોલતા પ્રાર્થના કરતો હતો. મેં માથા પર કોઈના હાથ અને મારા દેવે સાજો કર્યો. જ્યારે તે સાક્ષી આપવા માટે આવ્યા ત્યારે મારા વહાલાઓ મેં કીધું ઠીક હશે, પ્રભુએ કામ કર્યું છે. પણ તે જોઈને 8 એક વ્યક્તિ મારી પાસે આવ્યા. 8 વ્યક્તિ તે જોઈને મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા, સાહેબ અમે પ્રભુ ઈસુને જીવન સોંપવા માંગીએ છીએ. ત્યારે મેં તેઓને પૂછ્યું, તમે આટલો મોટો વિશ્વાસ કેમ કરો છો? ત્યારે તે 8 વ્યક્તિઓએ મને કહ્યું કે સાહેબ, જે છોકરાને જે બોલતા અને સાંભળતા જોઈએ છે એ અમારા ઘરના હામેનો દીકરો છે. એને બચપનથી અમે એવો હતો. હાલેલુયા.
બચપનથી એવો હતો, પણ આજ તેને અમે બોલતા અને સાંભળતા જોઈએ છીએ. અમને વિશ્વાસ છે કે જો યહોવા, એટલા માટે આજ હું તમને કહીશ, તમારા જીવનને જે બી બાબા નફરત તમને મારામારી કરીને ટાટ્યા તોડશે, નફરત તમારા જિંદગીને બરબાદ કરી નાખશે, આખી જિંદગી તમને ઊંઘવા નહીં દેશે, પણ સમા આપી દેશો, તમે રિલેક્સ થઈ જશો અને તમને સહી માર્ગ પર ચાલવા લાગશો. રાત્રે ઊંઘ બી સારી આવશે. એ નફરત જે છે ને એ ખોટા સપના આપશે. તમે કોઈને બહુ નફરત કરો છો, તેના વિશે વિચારો છો, અને રાત્રે તે માણસ સપનામાં આવશે ને તમને એવું લાગશે કે તે માણસે બાધા લીધું હોય એટલે દેખાય છે. પણ આજે ઈશ્વરની હાજરીમાં કહું કે પ્રભુ, એ બધાને ક્ષમા કરી દઉં છું, મારા પાપ બી ક્ષમા કરી દે. પછી જોયા કરો કે તમારા ઘરમાં ખુશહાલી કેવી રીતે આવે છે. આવો પ્રાર્થનામાં જઈશું.